નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વતનંદાની સકાયટ્રિક સોશિયલ વર્કર મિત્રો. હું આવી છું લઈને ટોકો 78 કદાચ. હું કાયમ ભૂલી જતી હું છું મિત્રો, સોરી. 78મો જ છે, મને આમ તો યાદ છે પણ લેટ મી કન્ફર્મ. યસ મિત્રો, 78માં ટોકામાં આપ સૌનું સ્વાગત છે. અને આગલા ટોકા માટે આપનો પ્રતિસાદ મિક્સ છે, પણ એની હાવ ઘણા લોકોને ગમ્યો છે મિત્રો. તો અને મિત્રો, મેં કહ્યું એમ એટલા બધા લોકો ફેસબુકમાં વાંચે છે, પછી ઘણા ફેસબુકના ચાહકો એ બહુ યુટ્યુબમાં આવતા નથી ને એવું હોય છે. પણ એની હાવ ઓલ ઓવર રિસ્પોન્સ મારા બપોરના જે આ ગોઠડી છે એને સારો મળે છે, અને ઇવનિંગ ટાઈમ તો બધાને ગમે જ છે. એ વળી જરા જુદી જાતનું છે. થેન્ક્સ ફોર મારું પેલું રીલ પણ બધાને બહુ ગમ્યું, નાનું ખાંડવીનું હતું ને મિત્રો. આજે મિત્રો એકદમ જ મને હું જમતી હતી ને ત્યાં એક આખો ઇશ્યુ જેને કહેવાય બર્નિંગ પ્રોબ્લેમ એન્ડ ડિબેટેબલ, એનો એ ડિસ્કશનનો કોઈ અંત જ નથી. એ ટાઈપનો ઇશ્યુ મારા મગજમાં આવ્યો. અને મિત્રો, અહીંયા આવતી હતી મળવા, પણ છે ને કાયમ એવું થાય છે, છાપું વાંચ્યું ને પછી એમાં વાર લાગી જાય. 5 છાપા ને એમાં વળી 2 પૂરતી હોય ને બધું બહુ ડિટેલથી ન વાંચીએ, પણ હવે તો એ વાર થઈ ગઈ. તો મેં 2:30 વાગ્યા પછી મને થયું કે હવે તો બહુ મોડું થશે, તો એ વંચાઈ ગયા મિત્રો છાપા. હમણાં બહુ એક ન્યૂઝ પેલા મેં નથી ફ્લેશ જ જોયું, એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ નિયર અમદાવાદ. એટલું વાંચીને તરત અહીંયા આવી. જે હોય તે બહુ મિત્રો ખરાબ તો થયું. હા, તો હું જે પ્રોબ્લેમની વાત કરતી હતી મિત્રો, આજકાલ એક એવું થઈ ગયું છે, અને એ સાચું હશે ને એ પ્રૂવે થાય છે, એટલે આપણે શું બોલી શકીએ કે ઘઉં ખાવ ને તમે તો ગ્લુટોનના લીધે ને એમ કંઈક તમારું વજન બહુ વધે છે. ને ઘઉં તો ના જ કહે છે, એમ કે બાજરો ને મિલેટનો જમાનો બહુ આવી ગયો છે અત્યારે. તો બાજરો ને એમ કે જુવાર ને એવું બધું ખાવ, કે પહેલાં બધા બાજરાના રોટલા જ ખાતા હતા ને એવું બધું એ કંઈક આવ્યું છે બહુ. તો મિત્રો, આમાં છે ને તે સવાલ હું તમને મુદ્દાસર જોઈએ ને તો સૌથી પહેલાં ઘઉંની વાત લઈએ તો મને તો કાંઈક એવી સમજણ છે કે ઘઉં લઈએ ને ખવાય નહીં. લઈએ ને તમને ખબર હોય તો મોટા મોટા પીપ હતા પહેલાંના જમાનામાં, એમાં કેટલી ગુણી દિવેલ દઈને બધી ભરાતી, ને પછી એ ગુણી તરત નથી ખાવાની હોતી, એ જૂના થાય એટલે ખાતા હતા, એટલે એમાં કંઈક ગ્લુટોનનું પ્રમાણ બધું થતું હશે અને લોકોને નડતા નહીં હોય. પણ રોટલી તો મેં તો જોયું છે, આમ આખું જોઈન્ટ ફેમિલી જમવા બેઠું અને રસની સાથે 6 રોટલી ખાઈ જતા ને કંઈ એ લોકો એવા જાડા નહોતા ને એવા કંઈ ઓબેસિટી હતી નહીં ને. એનો જવાબ મારી જ પાસે છે, મારા પ્રશ્નનો. પણ એવું જોયું છે, એટલે એમ કે ઘઉંને ના જડાય એવું તો કંઈ બહુ મગજમાં જતું નથી. પણ ઘઉંને અડો ને પરિશ્રમ ન કરો જરાય તો આ ઘઉં વગોવાઈ જાય છે. ત્યારે બે હતું, એટલે એ ભેદરેખા બહુ સૂક્ષ્મ છે કે કામ કરતા એટલે કે જમતા એટલે જમીને કામ કરતા એટલે એ ટાઈપનું બધું થાય મિત્રો. તો આ જે ઘઉંનું, અને ઘઉં વાય ઓનલી ઘઉં, અત્યારે તો એક ડાયટનું બહુ વિધરો ચાલ્યું છે. હવે એમાં વળી કંઈક પ્રોટીન વધારે ને આ લોકો જે એક્સરસાઇઝ કરનારા લોકો પ્રોટીન શેક પીએ ને એ ઘણીવાર અમુક રીતે નથી. કોઈ પણ વસ્તુ આપણે ફોલો કરીએ તો એની સાયન્ટિફિક ડિટેલ માહિતી મેળવીને આપણા ડૉક્ટરને કન્સલ્ટ કરીને કરવાનું, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આડેધડ ન માંડવું. એવું ના કરવું. વી ડોન્ટ નો કયા તત્વની આપણે જરૂર છે, કઈ નથી. કેટલું બધું કંઈ સૂક્ષ્મ બધું આવ્યા કરે છે કે ભાઈ બ્લડ થિનરની ગોળી લેતા હોય એ લોકોએ આદુ ન ખાવું, કારણ કે આદુ લોહી પાતળું કરે છે. એટલે આદુ મંડી ન પડવું, એમ જીભે ન અડાડવું એમ નહીં, પણ એટલે એવું બધું ઘણું બધું જાણવાનું હોય છે ને બધું નક્કી થયા પછી તમારું ફૂડ ઇન્ટેક નક્કી થાય છે મિત્રો. હવે કંઈક બસ આ ચાઇનીઝ ફૂડ ભાવે તો એટલું બધું થઈ ગયું છે ને, તે ભલે ને ભાવતું, પણ હું તો એવું માનું છું
જેને ભાવે એને કુદરતી ભાવતું છે, પણ હું તો એવું માનું છું કે જેના ટેસ્ટ ડેવલપ કરવા પડે, સુશી હમણાં કંઈ નીકળ્યું, તો એ વસ્તુ આપણે ખાવી નહીં, આપણને ખાતા ગમી જવી જોઈએ. ધીરે ધીરે ભાવે, ધીરે ધીરે એવું ના હોય, ગમવું તો જોઈએ જ. મોટા થયા પછી ખાઈએ છીએ ને, નાના હોય ત્યારે હોય કે કેટલી બધી વાર ખાવ ત્યારે ખબર પડે કે મંચુરિયન ટેસ્ટ લાઈક ધીસ, ચોકલેટ ટેસ્ટ લાઈક ધીસ, એ પછી ખબર પડે છે. નાનપણમાં એવું હોય છે કે ટેસ્ટના અનુસંધાનમાં ઓબ્જેક્ટ કે વાનગીને કોરિલેટ કરતા વાર લાગે, પણ પછી તો અત્યારે તો આપણે આધુનિક ખોરાકમાં બધું જે છે ને, પછી એને ઇન્ડિયન ટચ આપે એને. અત્યારે પોતાના કુટુંબનો ટેસ્ટ સૌથી વધારે ભાવે. પછી પોતાના કુટુંબનો જો પૌષ્ટિક ટેસ્ટ વધારે પડતો હોય તો પછી બહાર ખાવાનું. તો પછી બહાર ખાવાનું મન થાય જો વધારે પડતું સાત્વિકતાના નામે વેરાયટી ન હોય. તેલ, મીઠું, મરચું થોડું ઓછું, ને બે જ સિદ્ધાંત છે મિત્રો. જેમ કર્મનો સિદ્ધાંત છે ને કે સંચિત કર્મ તમારા સારા ન હોય તો આ ભાવમાં આમ ને જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી, એમ આમાં એવું જ છે કે સંચિત કેલોરી તમારી જો વપરાતી ન હોય એ ત્યારે છે ને તે ઘઉં ખાતા કે ગમે તે ખાતા કે ઘી ખાતા બધું, અને બેલેન્સ થયેલું એવું હતું ને કે ભાઈ લાડુમાં ઘી હોય એટલે આમ નતા. એક બહુ સરસ કંઈક સમજાવેલું હતું, હું તો ભૂલી ગઈ, કે લાડુમાં જાયફળ અને પેલું બધું ઇલાયચી અને એમ કે શેના માટે એટલું બધું ઘી છે, એ બધાનું રેશનલ છે. આપણે એને આડું અવળું ને જુદું કરીએ તો પછી એની બધી જે હેતુ એ મરી જાય ને, જે એની પાછળ જે કામ કર્યું હોય નડે નહીં એવું એ બધું. એટલે જે રીતે હોય એ રીતે જ લેવું. તો મિત્રો એવું છે કે આપણે જેટલું ખાઈએ એટલું જો બાળીએ નહીં તો પછી બાજરો લો, ઘઉં લો, કે તમે ડાયટ કરો કે ગમે તે કરો એનો અર્થ નથી. તમે સાવ એક્ટિવિટી ન કરો. હવે ઘરના કામ તો લગભગ કોઈ કરતા નથી ને ગમતાય નથી મિત્રો, પણ અમુક કામ હાથમાં રાખવું મિત્રો. કાં પછી ચાલીને પગલા ગણો, કાં થોડું ઘરમાં કામ કરો, થોડી જવાબદારી રાખવી ઘરમાં તો સારું રહે. એમ ગાર્ડનિંગ કરવું થોડુંક તો એમ કેલરી, એટલે પહેલાં કેલરી બહુ બળી જતી દળવાથી માંડીને, એટલે લોકોને ચિંતા નથી. હવે છે ને તે માનસિક કામ બહુ જ વધી ગયું. એટલે નવ સ્ટ્રેન્થનિંગ કે નવને જે એડ થાય એ ટાઈપના ખોરાકનું મહત્વ વધી ગયું મિત્રો. કારણ કે મગજમારીનું જ બધે કામ હોય છે, પણ એના ઉપાય હતા. કંઈ નવનું કંઈ હશે ને, તે મને યાદ છે મારા દાદીએ તો કીધું કે તું છે ને બદામ આથીને ખા. એટલે મને તો બદામને વળી આથવાનું કેવી રીતે, કંઈ ઢોકળું થોડું છે એવું નહીં. બદામને કાં ફોલીને કાં ભૂકો કરીને કે વોટેવર તમારે પ્યોર ઘીમાં એને આમ કરવાનું, શું કહેવાય, શેકવાની કે જે કરવાની, પછી ગોળ પાપડી બને ને એવું એને કોણ જાણે આથો કહેતા. અને બદામ વિથ ઘી ને આ ન્યુટ્રિશિયસ જો તમારા મગજમાં જાય તો મગજમારીનું કામ કરે ને, એને નવમાં બહુ શાંતિ ને નવ સ્ટ્રેન્થન થાય ને એવું બધું હતું. એટલે એ વખતે કંઈ બધા એ રીતના માનસિક પરિશ્રમ કરે તો એના એ પ્રકારના ખોરાક હતા. ટૂંકમાં આ જે ખોરાકની ચર્ચા છે એમાં બે જ વસ્તુ દેખાય છે. એક તો તમે જે ખાઓ છો એ તમે એ કેલરી બાળો. તમે ખાઓ છો એ કેલરી બાળી ન શકતા હો તો સંચિત થાય કેલરી એવું કામ, એવું તમે ન ખાઓ, ઓછી કેલરી વાળું ખાઓ. અને કેલરી બાળી શકતા હો તો એ પ્રમાણે ખાઓ ને વખતો વખત બેનો સમતોલન તમે જોયા કરો. બાકી ધેર આર સર્ટન થિંગ્સ, હું તમને કહું, આપણે બધું કરતા હોઈએ ને તો એ તમારી મેટાબોલિક સિસ્ટમ જો સ્લગિશ ચાલતી હોય, જે થાઇરોઇડમાં ચાલે છે, તમે મરી જાઓ ને ત્યારે 500 ગ્રામ વજન ઉતરે. હવાથી તમારું વજન વધે. એટલે હું જસ્ટ આમ જોકી, પણ એને કોઈ કારણ જ નથી. તમારું ખાધેલું પછી ને એનું અમૃત જે થાય એ થાય જ નહીં તો પછી એટલે બધું તંત્ર જ ધીરે ચાલે. એટલે આવી કોઈ મુશ્કેલી હોય ત્યારે એવું બની શકે છે. એના બધા વૈદ્યકીય અને પેલા બધા ઉપાય બહુ હતા. વૈદની અમુક વાત છે, કોઈ વાર લાવીશું.
કે ભાઈ અમુક બહુ લોંગ ટર્મ એ લોકો દવા નથી કરવા દેતા, અમુક દવા. તો મિત્રો આ જે વાત છે ઘઉંની ને એમાં આપણે ચોક્કસ એમાં ઊંડા ઉતરીએ અને આપણું જે ફૂડ છે એ આપણને કોઈ રીતે હેરાન ન કરતું. આપણે અમુક કિલો વજન ઉતારવું હોય ત્યારે અમુક પ્રકારનું વર્તન કરીએ, પણ પછી આપણો વે ઓફ લાઈફ તો એવો હોવો જોઈએ કે એમાંથી આપણને બધું મળી જાય. આમાં જો મિત્રો તમને ખ્યાલ ન રહે, તમે ઘઉં જ ન ખાઓ, તમે પ્રોટીન, દાળ ને આ તેમ કઠોળ જ ખાતા કરો તો તમને યુરિક એસિડ વધી જાય. યુરિક એસિડ વધી જાય ને તમે બિલકુલ ગળ્યું ન ખાઓ, એટલે ખારા ઉપર તમારું મન જાય. તો બહુ ખારું થાવ તો બ્લડ પ્રેશર વધી જાય. બ્લડ પ્રેશર ખારાશને ઓછી કરો તો પછી શુગર આવે. અલ્ટિમેટલી આ બધાનો જવાબ એ છે કે પરિશ્રમ પૂરતો ન કરો, અથવા તો માનસિક રીતે તમે બહુ ચિંતાતુર રહેતા હો તો આ ખોરાકનું પાચન અને જેને સૌરાષ્ટ્રમાં અમૃત કે છે, અમૃત એ બને નહીં, બ્લડ તમારું બને નહીં, અને પછી અલ્ટિમેટલી આ બધા ઉપર જવું પડે. અને બીજું કે ઇન્ટરનેશનલ અને બીજા રાષ્ટ્રનો જે ખોરાક આપણે ખાઈએ પણ એ ત્યાંના હવામાનને અને એને અનુકૂળ હોય, કદાચ આપણને ના આવે અનુકૂળ. સમુદ્રની નજીકના જે દેશો હોય અને જે સ્ટેટ હોય એને અમુક વસ્તુ માફક આવતી હોય, અમુક વાળામાં બહુ જ ગરમ દેશ હોય તો એને એ વસ્તુ માફક ના આવે. તો એ રીતે આપણે આપણા જે બાપ દાદાના નિયમો છે એ માનવા, નવા અપનાવતા જવા, અને એમાં લોજિકલી આંખ ખુલ્લી રાખવી. એ મેં કહ્યું ઇટ ઇઝ અ ફેક્ટ, તમે રોટલી છોડો એટલે તમારું વજન ઉતરે છે, પણ હાઉ લોંગ? તમારે ઘઉં ખાવા તો પડશે જ ને. એમ કંઈ સાવ એમ તો તમે કેવી રીતે રોટલી વણો જવની ને? સો વોટ એલ્સ ફ્રેન્ડ? હા, યસ યુ ડિડન્ટ ટેલ મી બટ આઈ મિસ્ડ યુ ફ્રેન્ડ. કાલે હું આવી ત્યારે બહુ વાર થઈ ગઈ હતી, પછી મને ઇવનિંગ ટાઈમમાં જે આવીને મને મળતા હશે સાંજના એ મળશે આની ઉપરાંત. પણ યસ્ટરડે આઈ કુડન્ટ કમ બટ આઈ હેડ ગોન ફોર ગુડ પર્પઝ ફ્રેન્ડ. અમારે જજીસની વાઇફ્સની કિટી થાય છે, એટલે સેમ એજ ગ્રુપ મળે, પછી યંગસ્ટર હોય, બધા સિટિંગ રિટાયર, બધા એની વાઇફ્સ હોય, એ લોકો બહુ સરસ. અને એમાં તો ભાઈ એક વખત વાત લાવીશું કે સમાજના સપોર્ટની બહુ જરૂર છે તમને. તો એ અમુક વખતે ભળતા રહેવું જોઈએ. તમને એટલું બધું સરસ બધા સમવયસ્કો સાથે, સરખા બિઝનેસવાળા, સરખા નોકરી માણસ સાથે બધી જુદી જુદી વાતની મજા આવે ને. યુ બીકમ અ ચાઇલ્ડ, ભૂલી જાઓ છો ત્યારે બધું. 2 વાર ગોલો એ ખાઈ લો ને બધું જાત જાતનું ઘણી સરસ એરેન્જમેન્ટ હોય છે. હવે નિર્દોષ આનંદ બધા લેતા હોય છે, રમતો રમેના ફર્સ્ટ વગરની હોય ને એ ગેટ ટુગેધર સારું, જ્યાં દિલના સંબંધો હોય, દેખાદેખી ન. તો મિત્રો, મેં તો તમને કાલે મિસ કર્યા, તમે મને કર્યું હશે. પરાણે પ્રેમ. સો બધા આરામ કરો મિત્રો. આજે થોડો ટાઈમે મેં વધારે લીધો છે.